મોંઘવારીનો વધુ એક માર એલપીજી સિલિન્ડરના વધ્યા ભાવ 14.2 કિલોના સિલિન્ડર પર 29 રૂપિયાનો વધારો 913 રૂપિયાથી વધીને 942 રૂપિયા થયો ભાવ નવો ભાવ આજથી અમલી ખાડી દેશોમાં તણાવ અને હોર્મુઝ બ્લોકની અસર રાજ્યસભાની 4 બેઠકો માટે આજે નામાંકન ભરવાની પ્રક્રિયા ભાજપના 4 ઉમેદવારો ભરશે નામાંકન પત્ર માનસી પરમારે કહ્યું બોધના કાર્યકરથી રાજ્યસભા સુધીની જવાબદારી મળવી ગૌરવની વાત અમદાવાદે મળશે નવા પોલીસ કમિશનર તરીકે અનુપમ ગેહલોત મનોજ શશિધરણ રાજીવ રંજન ભગત રાજકુમાર પાંડિયન નિર્જા ગોટરુના નામ ચર્ચામાં નવા કમિશનરને ચાર્જ સોંપ્યા બાદ ડીજીપીનો ચાર્જ લેશે જીએસ મલિક રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું કોકરોચ પાર્ટી પર નિવેદન કહ્યું પાર્ટી નવી હોય કે જૂની દેશની એકતા અખંડિતતા અને શાંતિ બની રહે તેવા કરવા જોઈએ પ્રયત્નો હિંસાનો નહીં અહિંસાનો ફેલાવવો જોઈએ સંદેશ જેહાદ અને ધર્માંતરણ મુદ્દે બાબા બાગેશ્વરનું નિવેદન કહ્યું લવ જેહાદ લેન્ડ જેહાદ બાદ હવે દોસ્તી જેહાદ શરૂ થયું યુપીમાં સૂર્યા સાથે થયું દોસ્તી જેહાદ પોતે અંધશ્રદ્ધા ન ફેલાવતા હોવાનું નિવેદન આપ્યું ભારતમાં થોડું નબળું રહી શકે છે ચોમાસું વિશ્વ હવામાન સંસ્થાએ વ્યક્ત કર્યું ચિંતા વધારનારું અનુમાન નૈઋત્યના ચોમાસા પર થશે અલ નીનોની અસર હિન્દ મહાસાગરની સિસ્ટમ ઘટાડી શકે છે અલ નીનોની અસર મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી દક્ષિણ મહારાષ્ટ્રમાં બેઠું ચોમાસું મણિપુર મિઝોરમમાં પણ ચોમાસું બેઠું ગુજરાતથી અંદાજે 400 કિલોમીટર દૂર કેરળમાં ચોમાસાની શરૂઆતમાં તબાહી મચાવી ભારે વરસાદના કારણે કોઝિકોડના હલવા બજાર વિસ્તારમાં દિવાલ ધરાશાયી રહેણાંક વિસ્તારમાં દિવાલ પડતા દોડધામ ઘટનામાં જાનહાનિ નહીં કેરળમાં ચોમાસાની એન્ટ્રી સાથે જબરદસ્ત વરસાદ કોચીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો શહેરમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર જળબંબાકારથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા કેરળમના કોઝિકોડમાં ભારે વરસાદે અનેક વિસ્તારમાં પાણી ભરાયા તોફાની પવન સાથે વરસાદ પડતા ઠેર ઠેર તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા વૃક્ષ નીચે દબાઈ જતા વાહનો દુકાનોમાં ભારે નુકસાન કર્ણાટકના હુબલીમાં વરસાદી ધમાકેદાર બેટિંગ વરસાદથી શહેરમાં જનજીવન પ્રભાવિત નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવથી હાલાકી પવન સાથે વરસાદ જામતા વૃક્ષ ધરાશાયી કર્ણાટકના ધારવાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રસ્તા ઉપર પાણી વહેતા થયા વરસાદી રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વરસાદથી વાતાવરણ ઠંડુગાર રાજસ્થાનના ટોંક જિલ્લામાં વરસાદી માહોલ ટોંક નિવાઈ સહિત આસપાસના વિસ્તારમાં તેજ પવન અને ધૂળભરી આંધી સાથે વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી દૌસા જિલ્લામાં આંધી પવન સાથે વરસાદી માહોલથી તબાહી સિકરાઈ સહિત વિસ્તારમાં તેજ આંધીથી જનજીવન પ્રભાવિત ધુલકોટ ગામમાં 3 શેડ ધરાશાયી થતા 3 લોકો ઇજાગ્રસ્ત વૃક્ષ અને વીજપોલ ધરાશાયીની ઘટનાઓ સામે આવી બિહારના મુંગેરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો ભારે પવનથી વીજ પુરવઠો પ્રભાવિત વાતાવરણ ઠંડુગાર થતા ગરમીથી રાહત મળી વરસાદી માહોલથી ખેતીને ફાયદો થવાની આશા અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બિહારના ભાગલપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી વરસાદ જામતા રસ્તા પર વહેતા થયા પાણી વાહન વ્યવહારને ભોગવવી પડી હાલાકી ચોમાસા જેવા માહોલથી ખેડૂતોમાં ખુશી ઉત્તર પ્રદેશમાં આંધી વરસાદનો કહેર આંબેડકર નગરમાં પોલ્ટ્રી ફાર્મની દિવાલ ધરાશાયી થતા 3000 મરઘાના મોત 2 શ્રમિકો ઇજાગ્રસ્ત કુદરતી આફતમાં 20 લાખનું નુકસાન થતા સંચાલકે વહીવટી તંત્ર પાસે મદદ માંગી સુરતમાં ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસીનગરમાં ભૂતિયા ડિમોલિશન મનપાની મશીનરીથી 100 જેટલા ઘર તોડી પડાયા હોવાનો સ્થાનિકોનો દાવો કહ્યું પોલીસ બંદોબસ્ત સાથે થયું ડિમોલિશન નાસીનગરના રહીશો બેઘર થયા કોના દ્વારા અને શા માટે ઘર તોડી પડાય તે અંગે સસ્પેન્સ યથાવત રહસ્યમય કામગીરીથી રસ્તા પર આવી ગયા લોકો ડિમોલિશનની કામગીરી અંગે મનપા નથી લઈ રહ્યું જવાબદારી નાસીનગરમાં ડિમોલિશન મુદ્દે ધારાસભ્ય ઉઠાવ્યા સવાલ સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન ન થયું હોવાનું વિનુ મોરડિયાનો દાવો ડિમોલિશન કરનાર સામે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે ભૂતિયા ડિમોલિશન મુદ્દે સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યા તપાસ આદેશ લાઇન દોરી માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હોવાનો દાવો કર્યો મનપા દ્વારા ડિમોલિશનની વાતને નકારી પોલીસ ફરિયાદે લઈ બોલવાનું ટાળ્યું અમદાવાદના મોટેરામાં 36 જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા કામગીરી દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા લોકોની અટકાયત કરાઈ એક મહિલાએ ફિનાઇલ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત
મોટેરા ખાતે ડિમોલિશન પર એએમસી ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલનું નિવેદન. કહ્યું, સરકાર દ્વારા મકાન માલિકોને પૂરતા પ્રમાણમાં અપાયું વળતર. 50 ચોરસ મીટર સામે 61 ચોરસ મીટરના મકાનની ફાળવણી. આવાસ ન મળે ત્યાં સુધી 10,000 ભાડું અપાશે. સુરત મહાનગરપાલિકાએ કર્યું પ્રજાના પૈસાનું પાણી. રોડ બનાવ્યા બાદ યાદ આવ્યું ડ્રેનેજ લાઇન નાખવાનું. રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં 1.5 મહિના પહેલા બનેલા રોડને ખોદી નાખ્યો. મનપાની અણઘડ નીતિ સામે સ્થાનિકોમાં રોષ. અમદાવાદમાં કોંગ્રેસો હલ્લાબોલ. મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બાપુનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન. પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધારા સામે આક્રોશ. મોંઘવારીના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ સહિત નેતાઓની અટકાયત. જંબુસર બાયપાસ ચોકડી નજીક રસ્તાની બિસ્માર હાલત સામે રોષ. ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવા મુદ્દે કોંગ્રેસો ઉગ્ર વિરોધ પ્રદર્શન. કાર્યકરોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. ધાંગધ્રા તાલુકામાં કોંઢ ગામના ખેડૂતોએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ. ખાનગી કંપનીની વીજ લાઇન કામગીરી માટે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. પૂરતું વળતર આપવા અને માંગણી પૂર્ણ કર્યા બાદ વીજ લાઇન નાખવા માંગ. ગુજરાત જાહેર સેવા આયોગની 4 જાહેરાતોની આજે પરીક્ષા. એકાઉન્ટ ઓફિસર, ગુજરાત વહીવટી સેવા, આસિસ્ટન્ટ અને ફોરેસ્ટની પરીક્ષા યોજાશે. 19 જિલ્લાના 323 સેન્ટર પર 75,487 ઉમેદવારો પરીક્ષા આપશે. પોરબંદરમાં વીજળીના થાંભલાઓ પર ગેરકાયદે લગાવેલા હોર્ડિંગ્સ કરાશે દૂર. પીજીવીસીએ ચલાવી ખાસ ડ્રાઈવ. અધિક્ષક ઇજનેર વીએમ પટેલે લોકોને બોર્ડ ઉતારી લેવા કરી અપીલ. નિયમ મુજબ કાર્યવાહીની આપી ચેતવણી. રાજકોટમાં 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત. 20% ઓછી પ્રગતિ ધરાવતા પ્રોજેક્ટ્સ પર બ્રેક. પ્રાથમિકતા આધારે થશે પુનઃ સમીક્ષા. ખર્ચ પર નિયંત્રણ અને જનહિતના કામોને અગ્રતા મળશે. રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી કરવા ગયેલું મનપાની ટ્રક ખાડામાં ફસાઈ. ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરાતા જમીન ધસી. કોંગ્રેસ નેતા રોહિત રાજપૂત અને સ્થાનિકોએ તંત્રને ઘેર્યું. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત સામે તપાસની માંગ. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન કામગીરી બાદ વિવાદ. 68 કરોડના ખર્ચે કરેલી કામગીરીના 4 મહિના બાદ હવે તળાવને ઊંડું ઉતારવાનું કામ શરૂ કરાયું. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષે કરી તપાસની માંગ. વિપક્ષના આક્ષેપને લઈ સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન. કહ્યું, મુખ્યમંત્રીને આપવામાં આવ્યો છે નરસિંહ મહેતા સરોવરની કામગીરીનો રિપોર્ટ. સરકારના આદેશ પ્રમાણે દોષિતો સામે કાર્યવાહી કરવા ખાતરી આપી. રાજકોટમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા મેયરની પહેલ. સિટી એન્જિનિયર અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી. ચોમાસામાં વધુ પાણી ભરાતા વિસ્તારમાં અધિકારીઓને નિયમિત પેટ્રોલિંગની સોંપી જવાબદારી. ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા મેયરે સૂચના આપી. પદાધિકારીઓ પણ મેદાને ઉતરી સ્થિતિ પર નજર રાખશે. ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાય છે. રાજકોટમાં મેયર નેહલ શુક્લ એક્શનમાં. મનપાના સેક્રેટરી પદેથી ધવલ જેસડિયાને હટાવ્યા. શાસકો બદલાતા રૂપારેલિયાને ફરી પાછું અપાયું સેક્રેટરી પદ. જેસડિયાએ 2026માં નેહલ શુક્લને બરતરફની પાઠવી હતી. રાજકોટ મનપામાં સેક્રેટરીની બદલી વચ્ચે શૈલેષ જાનીની સોશિયલ મીડિયા પોસ્ટમાં ચર્ચા. લખ્યું, વિકલ્પોથી ટેવાયેલો છે માણસ. વિકલ્પ મળતા જ નવામાં ગુણ અને જૂનામાં જોવા મળે છે ખામી. તાજેતરની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કપાઈ હતી ટિકિટ. નર્મદામાં કરોડોનો ઈ રિક્ષા કૌભાંડ. ડેડિયાપાડા અને સાગબારામાં ઉપયોગ વગર જ રિક્ષાઓ ભંગારમાં ફેરવાઈ. ઈ રિક્ષાના નામે ખોટા બિલ અને કમિશનખોરીના આક્ષેપો. વિવાદ વધતા ગ્રામ પંચાયતો સામે તપાસના આદેશ. સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદાયેલી 100 રિક્ષાઓ ધૂળ ખાતી થઈ. ઈ રિક્ષાની ખરીદી અને ઉપયોગ માત્ર કાગળ પર બતાવી હોવાના આરોપ. સરકારી નાણાંના દુરુપયોગ મામલે તપાસ. ચમાડી સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદ આવતા આરોગ્ય મંત્રીએ લીધા પગલાં. સ્થાનિક સરપંચે પુરાવા સાથે કરેલી રજૂઆતને સાંભળી જવાબદાર એન્જિનિયરને ફટકારી શોકોઝ નોટિસ. કહ્યું, જવાબદારો સામે થશે કડક કાર્યવાહી. મહાનગરપાલિકાઓમાં વિપક્ષ નેતાને લઈ કોંગ્રેસમાં કવાયત તેજ. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો જશે વિવિધ વિસ્તારમાં. 11 થી 13 જૂને યોજાશે પ્રક્રિયા. જિલ્લા તાલુકા વિપક્ષ નેતા માટે પ્રતિનિધિઓને 8 થી 10 જૂને સાંભળશે. નડિયાદ શહેરમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ. 40 કરોડના ખર્ચે 2400 મીટર લાંબા મુખ્ય કાંસા રીડેવલપમેન્ટ અને સફાઈ માટે કામગીરી. 800 થી વધુ ડમ્પર કામ દૂર કરાયા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પીવાના પાણીની પોલ ખોલતો વિડીયો શેર કર્યો. પાણીમાં વધુ માત્રામાં ફ્લોરાઇડનો દાવો. ડીસા હાઈવે પરની સોસાયટીના 10,000 રહીશોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટિમેટમ. ટ્રમ્પે મધ્યસ્થકારોને કહ્યું, 60 દિવસથી વધુ ન ખેંચાવી જોઈએ વાતચીત. ઈરાને વહેલી તકે આપવો પડશે જવાબ.
જેતપુર હાઈવે પર પીજીવીસીએલનું મેગા ઓપરેશન ગલગલિયા ઢાબામાંથી ₹50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ. લેબ રિપોર્ટમાં ગેરરીતિ સાબિત થતા વીજ જોડાણ કાયમ માટે કપાયો. મીટર સાથે ચીડા કરવા ભારે પડ્યા. ધાનેરામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગર્લ્સ હોસ્ટેલમાં અજાણે શખ્સોએ તોડફોડ કરી. વેકેશનનો લાભ ઉઠાવી તસ્કરો ત્રાટક્યા. ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી તોડી તિજોરીઓ ફંફોસી. તોડફોડ મામલે પોલીસ ફરિયાદ દાખલ. વેરાવળના છાત્રોડા ગામે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. દરોડાની કાર્યવાહી દરમિયાન 432 કિલો ઘઉં, 634 કિલો ચોખા, 25 કિલો બાજરી મળી. મામલતદાર અને પુરવઠા વિભાગે ₹74,914 મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદમાં વટવા વિસ્તારમાં હત્યાની તપાસ દરમિયાન નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ. વટવા પોલીસ અને ઝોન 8ની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી. ઉત્તર ભારતમાંથી 4 શંકાસ્પદો સહિત 6 આરોપી ઝડપાયા. મૃતક ઇમરાન સિંધા હતો કૌભાંડનો મુખ્ય સૂત્રધાર. આરોપીઓએ કુલ 60 લાખની રૂપિયાની ચલણી નોટો છાપી હોવાની કબૂલાત કરી. પોલીસે 29 લાખ રૂપિયાની નોટ જપ્ત કરી. અગાઉ છાપવામાં આવેલી 30 લાખ રૂપિયાની નોટ આપી હતી બનાસકાંઠાના મિરાજ રબારીને. વડોદરાના અકોટામાં દેરાસરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે ચોરી થયેલી તમામ પ્રાચીન મૂર્તિઓ સાથે દાહોદના 3 તસ્કરોને ઝડપી પાડ્યા. સેન્ટિંગ કામ કરતા મજૂરે 2 પૌરાણિક મૂર્તિઓ અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ખેડાના ઠાસરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. હાઈવે પરથી પસાર થતી શંકાસ્પદ ટ્રકનું ચેકિંગ. જરૂરી દસ્તાવેજો વગર રેતીનું ગેરકાયદે પરિવહન કરતી 3 ટ્રક ઝડપાઈ. 80 લાખનો મુદ્દામાં જપ્ત. ભૂમાફિયાઓમાં ફફડાટ. ગીર સોમનાથમાં ભૂમાફિયા ઉપર તંત્રનો સપાટો. કાજલીમાં હિરણ નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ. તંત્રના દરોડામાં જેસીબી અને રેતી ભરેલું ટ્રેક્ટર જપ્ત. ગેરકાયદે ખનન કરનારાઓ સામે કડક કાર્યવાહીની તંત્રની ચેતવણી. ડાંગના આહવામાં એકના ડબલની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ઈવા કંપનીના નામે 3થી વધુ જવાનો સાથે 15 લાખની છેતરપિંડી. અલગ અલગ રાજ્યોમાં 4700 કિલોમીટર મુસાફરી કરી પોલીસે આરોપીને પકડ્યો. થાનમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી યુવાન સાથે 95 લાખની છેતરપિંડી. નકલી સોનાના બિસ્કિટ પધરાવનાર ગેંગનો એક સાગરીત ઝડપાયો. 3 આરોપી હજુ ફરાર. હાલોલના કંજરીમાં ભરત પરમાર સામે વધુ 30 અરજદારોએ કરી છેતરપિંડીની અરજી. નોકરીની લાલચ આપીને રૂપિયા ખંખેર્યા. ઉમેદવારોને બોગસ લેટર આપી 1.66 કરોડ પડાવ્યા. પોલીસે અપીલ બાદ ભોગ બનેલા ઉમેદવારો સામે આવ્યા. વડોદરામાં ભ્રષ્ટાચાર અને ગંભીર ગેરરીતિના જૂના કેસમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત પકવાલાની ધરપકડ. વર્ષ 2008માં સત્તાનો દુરુપયોગ કરી સરકારને 1.29 કરોડનું નુકસાન પહોંચાડ્યાનો આરોપ. મહીસાગરના ખારોલ ગામે લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધાઈ. લગ્નના નામે રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના લઈ દુલ્હન માતા પિતા સાથે ફરાર. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી. ગાંધીનગરના રાંધેજા મર્ડર કેસ ભેદ ઉકેલાયો. પેથાપુર પોલીસે 3 આરોપીને દબોચ્યા. આડાસમંદના વિવાદમાં મગનજી ઠાકોરની કારમાં ગળું દબાવી હત્યા કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સની લીધી મુલાકાત. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4 થી 6 સુધી 17.20 કિલોમીટરના બાંધકામનું નિરીક્ષણ કર્યું. લેકાવાડામાં 100 એકરમાં બની રહેલા જીટીયુના નવા કેમ્પસની કામગીરી નિહાળી. રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્તિ. તાત્કાલિક અસરથી રાજ્યના સર્વોચ્ચ પોલીસ અધિકારી તરીકે સંભાળશે જવાબદારી. 1993 બેચના આઈપીએસ અધિકારી છે જીએસ મલિક. આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં ત્રીજો રાઉન્ડ શરૂ. અમદાવાદમાં ખાલી પડેલી 656 સીટ માટે પ્રક્રિયા. વાલીઓ પોર્ટલ પર શાળા પસંદગી અને ક્રમ બદલી શકશે. કુલ 14,316 માંથી 13,360 બેઠક પર પ્રવેશ અપાયો. ઇસબગુલ ઉદ્યોગ માટે ઐતિહાસિક રાહત. ઇસબગુલ દાણા જીએસટીમાંથી મુક્ત હોવાની એડવાન્સ રૂલિંગ દ્વારા સ્પષ્ટતા કરાઈ. લાંબા સમયથી ચાલતી કાયદાકીય અસ્પષ્ટતાનો અંત આવતા વેપારી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભવિષ્યના આયોજન સાથે સજ્જ મહેસાણા મહાનગરપાલિકા. વીજ બિલ શૂન્ય કરવા સોલાર પાર્ક બનાવવાની તૈયારીઓ શરૂ. કુકર શોભાષણ પાસે ઉભો કરાશે ભવ્ય સોલાર એનર્જી પાર્ક. વર્ષે ₹18 કરોડની બચત થશે. ગ્રીન એનર્જી તરફ મહેસાણા મનપાએ ભર્યું પગલું. 1 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું મનપાનું લક્ષ્યાંક. 3 મહિનામાં બહાર પડશે ટેન્ડર. હવે સોલાર ઉર્જાથી ધમધમશે પાણીના પમ્પિંગ સ્ટેશનથી લઈ સ્ટ્રીટ લાઇટો. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના જાતિના દાખલા મામલે મામલતદારે પાઠવી નોટિસ. મંજુલાબેન કોલીના ઘરે ચોંટાડી નોટિસ. 1 દિવસ બાદ જાતિનો દાખલો જમા કરાવવા આદેશ. ગુજરાત એસટી નિગમમાં બમ્પર ભરતી. ડ્રાઈવર અને કંડક્ટરની 8,917 જગ્યાઓ ભરાશે.
એસટી વિભાગમાં 4318 કંડક્ટર અને 4599 ડ્રાઈવરની ભરતી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત. વાવથરાના ડીમા ગામે ધરણીધર ભગવાન શામળાજી મંદિર પરિસરમાં અનોખી ભક્તિ 1.25 કલાક સુધી ઊંધા માથે રહી શામળિયાના નામની માળા જપી અનોખી સાધના જોઈ શ્રદ્ધાળુઓ ભાવ વિભોર થયા. જામનગરમાં આવાસ યોજનામાં વસતા ગરીબ લોકોએ પીએમ મોદી પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા. પીએમ આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર મળતા માન્યો આભાર. વીર સાવરકર આવાસમાં વસતા લોકોએ વ્યક્ત કર્યો રાજીપો. પ્રધાનમંત્રી મોદી આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે કરી બેઠક. વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ભારતની આર્થિક વૃદ્ધિને વધારવા મુદ્દે ચર્ચા. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારા અને ઉપાયો પર ચર્ચા.